નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. સમય થયો છે મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરવા. ચીખલી રેન્જમાં નાળા કામમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ. 1 વર્ષમાં જ નાળાનું અસ્તિત્વ ખતમ, અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. ડાંગ જિલ્લાના દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળ આવતી ચીખલી રેન્જના વાસણો રાઉન્ડ અને આહેડી બીટ વિસ્તારમાં નાળા નિર્માણની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માત્ર 1 વર્ષ અગાઉ કરવામાં આવેલી નાળાની કામગીરી આજે સંપૂર્ણપણે નામો નિશાન વિહોણી બની ગઈ છે, જે કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ કામગીરી આરએફઓ અને સંબંધિત ફોરેસ્ટ અધિકારીઓની મિલીભગતથી તદ્દન નીચી કક્ષાની સામગ્રીને બેદરકારીથી કરવામાં આવી હતી, જેના પરિણામે નાળું ટકાઉ રહી શક્યું નથી અને થોડા જ સમયમાં ધ્વસ્ત થઈ ગયું છે. સરકારના ખર્ચે કરવામાં આવેલી આ કામગીરીનો કોઈ વાસ્તવિક લાભ જનતા કે પર્યાવરણને મળ્યો નથી. આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રિયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તળિયે સુધીની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત આરએફઓ તથા સંબંધિત અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સાથે જ આવી બેદરકારી ફરી ન થાય તે માટે મજબૂત દેખરેખ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. આ ઘટનાએ વન વિભાગની કામગીરીને પારદર્શકતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે અને જનતા હવે ન્યાય અને જવાબદારીની માંગ સાથે આગળ આવી રહી છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.